કરીએ ગુજરાતની તો ગુજરાતમાં પણ આકરા તાપનું ટોર્ચર યથાવત રહેવાનું છે। હવામાન વિભાગના મતે હજુ પણ 5 દિવસ આકરી ગરમીથી રાહત મળવાના કોઈ જ સંકેત નથી, એટલે કે હજુ 5 દિવસ અંગ દજાડ્યા બાદ આંશિક ઘટાડો થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। શનિવારના તાપમાનમાં જોઈએ તો 42.7 ડિગ્રી ગરમી સાથે રાજકોટ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે, તો અમદાવાદમાં તાપમાનનો પારો 42.3 ડિગ્રી નોંધાયો હતો। આવનારા 3 દિવસમાં અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી જાય તેવું પણ અનુમાન વ્યક્ત કરાયું છે। હવામાન નિષ્ણાતોના મત મુજબ 28 મે સુધી અમદાવાદમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રીની વચ્ચે રહેશે, ત્યારબાદ તાપમાનમાં તબક્કાવાર ઘટાડો થશે। શુક્રવારની રાત્રિના અમદાવાદમાં 29.2 ડિગ્રી સુધી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધારે હતું। તો ગુજરાતમાં પણ હજુ ગરમીનો પારો 28મી મે સુધી યથાવત રહે તેવું અનુમાન છે। બીજી તરફ અમદાવાદમાં 28મી મે સુધી 43 થી 44 ડિગ્રી તાપમાન નોંધાય તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।